નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. દોસ્તો, આજે આપણે ડિપ્લોમા સેમ 3ની અંદર જે SM1 સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદરનું એક ચેપ્ટર છે બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ, એ કવર કરવાના છીએ. બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ એના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે જે કંઈ પહેલાં બેઝિક ફોર્મ્યુલાની રિક્વાયરમેન્ટ છે એ એનલિસ્ટ મેં અહીંયા કરી દીધા છે. 1 by 1 બરાબર સમજી લઈએ. ત્યારબાદ બે એક્ઝામ્પલ આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરશું. આ બે એક્ઝામ્પલ બરાબર તમે સમજી લેશો તો બાકીના બધા જ એક્ઝામ્પલ કરવા માટે તમે સક્ષમ થઈ જશો. તો સૌપ્રથમ બેન્ડિંગ સ્ટ્રેસ સમજીએ. આપણે શિયર સ્ટ્રેસ સમજ્યા છીએ, ડાયરેક્ટ સ્ટ્રેસ સમજ્યા છીએ, હવે આવ્યું છે બેન્ડિંગ સ્ટ્રેસ. અને બેન્ડિંગ સ્ટ્રેસ ક્યાં છે દોસ્તો? બીમની અંદર છે. તો સમજી લો મારો હાથ છે, બીમ છે. હવે જ્યારે આના ઉપર લોડ લગાડવામાં આવે, ઉપરથી લોડ આવતો હશે ત્યારે બેન્ડ થાય. બેન્ડ થવાની શક્યતાઓ, આમ કર્વેચર બને. તો એ વખતે જે સ્ટ્રેસ જનરેટ થાય બીમની અંદર બેન્ડિંગના કારણે, એને કહેવામાં આવે છે બેન્ડિંગ સ્ટ્રેસ. તો આ કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ. હવે સમજો, બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન ટેક્સ્ટ બુકની અંદર તો ડિરાઈવ કરીને આપ્યું છે, પણ આપણે ડિપ્લોમાની અંદર ડિરાઈવ કરવાની જરૂરિયાત નથી. એટલે ડાયરેક્ટ ફોર્મ્યુલા મેં લખી દીધું છે. એમાં ટર્મ્સ આપણે સમજી લઈએ બરાબર. જો પહેલું છે એમ. એમ એટલે કે મોમેન્ટ, બરાબર. મોમેન્ટ જે બીમની અંદર જનરેટ થતી હશે એ. અને એ મોમેન્ટ ફાઇન્ડ કરવાના ફોર્મ્યુલા મેં અહીંયા લખ્યા છે, એની વિશેષ ચર્ચા આગળ કરું. આઈ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એનાથી પણ આપણે પરિચિત થઈ ચૂક્યા છીએ. આઈ એક્સ એક્સ, આઈ વાય વાય, એના પણ એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. એફ છે બેન્ડિંગ સ્ટ્રેસ છે, બરાબર, જે આપણે મેઇનલી કેલ્ક્યુલેટ કરવાનું હશે. વાય છે એ શું છે? તો તમારો બીમનો જે કંઈ ક્રોસ સેક્શન હોય, તો એમાં જે ન્યુટ્રલ એક્સિસ હોય, ન્યુટ્રલ એક્સિસ એટલે એના સેન્ટરમાંથી પાસ થતી હોય, એરિયાને બે ભાગમાં ડિવાઈડ કરતી હોય એવી એક્સિસ. એટલે સેન્ટરમાંથી પાસ થતી એક્સિસથી લઈ અને બીમના જે પોઈન્ટ પાસે તમારે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું હોય ત્યાં સુધીનું ડિસ્ટન્સ. હવે આપણે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાનું હશે, એટલે મેક્સિમમ આપણને છે ટોપ ઉપર મળે. એટલે ન્યુટ્રલ એક્સિસથી ટોપ સુધીનું ડિસ્ટન્સ અથવા તો ન્યુટ્રલ એક્સિસથી બોટમ સુધીનું ડિસ્ટન્સ એ આપણો વાય કહેવાશે. ઓકે. પછી તમે જુઓ ઈ છે. ઈથી આપણે પરિચિત છીએ યંગ મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, અને માઇલ્ડ સ્ટીલ માટેની વેલ્યુ છે 2 × 10⁵. અને આર છે રેડિયસ ઓફ કર્વેચર. મેં તમને કીધું એ પ્રમાણે બીમ છે પહેલાં આમ સ્ટ્રેટ હોરિઝોન્ટલ હશે, પછી આમ કર્વ થશે, કર્વેચર બનશે. તો એ જે કર્વ બને છે એની જે રેડિયસ બને એ છે આર, રેડિયસ ઓફ કર્વેચર. ઓકે. હવે આપણે ડિપ્લોમા લેવલે જે કામ કરવાનું થશે એમાં ઈ અને આર મેઇનલી યુઝ થવાના નથી. આપણે પહેલાં બે ટર્મની મદદથી કામ કરીશું. તો આપણે એફ કેલ્ક્યુલેટ કરવાનો હશે, તો એફની ફોર્મ્યુલા જ આપણે બનાવી લઈએ. તો એફને આપણે સબ્જેક્ટ બનાવીએ અને વાય થતો રહેશે ઉપર. એટલે એફની ફોર્મ્યુલા બની જશે એમ વાય બાય આઈ. માય બાય આઈ તમારે આ યાદ રાખી લેવાનું છે. એમ વાય, માય ડિવાઇડેડ બાય આઈ, મારા ભાગ્યા હું. આ ફોર્મ્યુલાની અંદરથી આપણે કામ કરીશું. ઓકે. હવે આ ફોર્મ્યુલા ઉપર આપણે વિશેષ ફોકસ કરીએ. આ ફોર્મ્યુલાની અંદર જે 1 by 1 ટર્મ આવે છે એ ટર્મ કેવી રીતના કેલ્ક્યુલેટ કરીશું એ સમજી લઈએ. તો એમ છે મોમેન્ટ. મોમેન્ટ કેલ્ક્યુલેટ કરતાં આપણને આવડે જ છે. SFBM ડાયાગ્રામની અંદર આપણે મોમેન્ટો કેલ્ક્યુલેટ કરી છે. તેમ છતાં પણ અહીંયા ફિક્સ બીમ આપી દેવામાં આવશે. તો એ બીમ માટેની ડાયરેક્ટ મોમેન્ટના ફોર્મ્યુલા પણ આપણી પાસે અવેલેબલ છે. એટલે યાદ રાખીને આપણે કામ કરી શકીએ. જો આ છે સિમ્પલી સપોર્ટેડ બીમ, બીમ સિમ્પલી સપોર્ટેડ, અને લોડ છે પોઈન્ટ લોડ. તો મોમેન્ટ થશે તમારી WL/4. પછી આ છે તમારો સિમ્પલી સપોર્ટેડ બીમ અને લોડિંગ છે UDL, તો થશે WL²/8. હવે કેન્ટિલીવર બીમ આવશે, લોડ પોઈન્ટ લોડ તો WL, W×L, અને કેન્ટિલીવર ને UDL તો WL²/2. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. જે બીમ તમને ડેટાની અંદર આપેલો હશે એ બીમનું ફોર્મ્યુલા યુઝ કરવાનું થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જો કેન્ટિલીવર બીમ, તો તમારે કેન્ટિલીવર બીમમાં આવી જવાનું અને જોવાનું કે ભાઈ લોડિંગ કેવું આપ્યું છે. તો અહીંયા લખ્યું છે UDL, તો કેન્ટિલીવર અને UDL એટલે કે આ બીમનું ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરીશું. આવી રીતના સમજવાનું. પછી એમનું કામ થઈ ગયું. પછી વાય માટે મેં તમને હમણાં જ કીધું ન્યુટ્રલ એક્સિસથી ટોપ સુધીનું ડિસ્ટન્સ અથવા બોટમ સુધીનું ડિસ્ટન્સ. તો ન્યુટ્રલ એક્સિસ સેન્ટરમાં હશે, તો વાય થશે તમારો D/2. ઓકે, અડધો D, હાફ ડેપ્થ. અને આઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એના ફોર્મ્યુલાથી આપણે બખૂબી પરિચિત છીએ. BD³/12 ફોર રેક્ટેન્ગ્યુલર સેક્શન, pi/64 for a circular section.
મોટાભાગે રેક્ટેંગલ સેક્શન મોટાભાગે રેક્ટેન્ગ્યુલર સેક્શન જ આપવામાં આવશે, કારણ કે સર્ક્યુલર સેક્શનના બીમ ન હોય, કોલમ હોઈ શકે. તો આ પ્રમાણે આ ફોર્મ્યુલા તમે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત લખી લેજો. ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આ સમજી લેવું ખૂબ જરૂરી છે. હવે કોઈ પણ એક્ઝામ્પલ આપશે, આપણે આરામથી એને કામ કરી શકશું. ચલો, તો અહીંયા એક એક્ઝામ્પલ લઈ લીધું છે, જીટીયુમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો સૌપ્રથમ આપણે જુઓ એક્ઝામ્પલ બરાબર સમજીએ એના ડેટા એનલિસ્ટ કરીએ અને પછી એને સોલ્વ કરીએ. ગિવન ડેટા, ચલો શું આપેલું છે? અ કેન્ટિલીવર બીમ ઓફ 3 મીટર સ્પાન. આપણે અહીંયા ફિગર પણ ડ્રો કરતા જઈએ કે ભાઈ તમારી પાસે બીમ છે એ કેવો છે? કેન્ટિલીવર છે અને એનો સ્પાન કેટલો છે? 3 મીટર. પછી જુઓ, એન્ડ 200 mm બાય 400 mm રેક્ટેન્ગ્યુલર ઇન સેક્શન. એટલે બી અને ડીની વેલ્યુ તમને આપી, એ અહીંયા બતાવી દેવાની. આ 200 mm અને આ છે 400 mm. એટલે એલ આપી દીધો 3 મીટર, બી તમને આપ્યો 200 mm, ડી તમને આપ્યો 400 mm. આગળ વધીએ. કેરીઝ યુડીએલ ઓફ 20 કિલોન્યુટન પર મીટર. આની અંદર લોડિંગ છે એ યુડીએલનું છે, પોઈન્ટ લોડ નથી. અને એની વેલ્યુ આપી આપણને 20 કિલોન્યુટન પર મીટર. તો એ પણ લખી દઈએ ડબલ્યુ 20 કિલોન્યુટન પર મીટર. થ્રુ આઉટ ધીસ સ્પાન છે. ફાઇન્ડ મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ. ફાઇન્ડ શું કરવાનું કીધું? બેન્ડિંગ સ્ટ્રેસીસ. બેન્ડિંગ સ્ટ્રેસ એટલે આપણો એફ, એ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે, વેલ્યુ ઓફ એફ. હવે તમારે પહેલાં તો એ જોઈ જ લેવાનું કે ભાઈ આપણને જે કંઈ ડેટા ગિવન છે એના યુનિટ પ્રોપર છે કે નહીં. આપણને બધી લેન્થ છે એ બધી એમએમમાં જોઈએ. તો અહીંયા 3 મીટર આપેલી છે, તો મીટરના આપણે એમએમ કરશું તો મલ્ટીપ્લાય બાય 1000 એટલે 3000 mm થઈ જશે. પછી આ જુઓ લોડિંગ કિલો ન્યૂટન પર મીટરમાં છે, આપણને ન્યૂટન પર એમએમમાં જોઈએ. તો આને ન્યૂટન પર એમએમમાં કન્વર્ટ કરશું તો કિલોને કાઢવા માટે મલ્ટીપ્લાય બાય 1000, નીચે એમએમમાં લાવવા માટે મીટરને પણ મલ્ટીપ્લાય બાય 1000. એટલે ઉપર 1000 નીચે 1000 કટ થઈ જાય, એટલે 20 ના 20 જ રહે ન્યૂટન પર એમએમ. આ કાયમ યાદ રાખવાનું, યુડીએલમાં કિલો ન્યૂટન પર મીટર એ જ ન્યૂટન પર એમએમ થાય. પોઈન્ટ લોડમાં કિલો ન્યૂટન જ ખાલી હોય એટલે 10⁻³ આપણે મલ્ટીપ્લાય કરતા હોઈએ છીએ. ચાલો, આ ડેટા આપણા રેડી થઈ ગયા છે દોસ્તો. હવે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે. એટલે બેન્ડિંગ સ્ટ્રેસની ફોર્મ્યુલા છે F = m/I. તો એના માટે પહેલાં એમ કેલ્ક્યુલેટ કરીએ, વાય કેલ્ક્યુલેટ કરીએ, આઈ કેલ્ક્યુલેટ કરીએ અને પછી ફોર્મ્યુલાની અંદર પુટ કરીએ. તો 1 by 1 મોમેન્ટ પહેલાં લખવાની મેથડ બહુ જ વ્યવસ્થિત હોવી જોઈએ. ટાઇટલ મારી અને લખીએ ટુ ફાઇન્ડ મોમેન્ટ. પછી એમની ફોર્મ્યુલા પુટ કરી. M = આ ટાઈપનો બીમ છે તો એની ફોર્મ્યુલા કેન્ટિલીવર વિથ યુડીએલ WL²/2. તો W આપણી પાસે અવેલેબલ છે 20, L છે આપણી પાસે 3000² ડિવાઇડેડ બાય 2. તો આનો આન્સર આપણને મળશે 90 × 10⁶ અને યુનિટ ન્યૂટન × mm. ચલો, મોમેન્ટ કેલ્ક્યુલેટ થઈ ગઈ. ત્યારબાદ એમ પછી વાયનો વારો. ટુ ફાઇન્ડ વાય, તો વાય માટેની ફોર્મ્યુલા ઓલવેઝ d/2. જો મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ કીધું છે અને ઓલવેઝ મેક્સિમમ જ કહે છે, એટલે મેક્સિમમ માટે ઓલવેઝ થાય d/2. તો ડેપ્થ કેટલી ગિવન છે? 400 ગિવન છે, તો એના હાફ કેટલા થઈ જશે? 200. ઓકે, ત્યારબાદ ફાઇન્ડ કરીએ આપણે આઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ. ટુ ફાઇન્ડ આઈ, અને આઈની ફોર્મ્યુલા bd³ / 12.
બી આપણી પાસે 200, ડી 400 ડિવાઇડેડ બાય 12. એટલે ફાઇનલી આઈનો આન્સર આપણને મળે છે 1.067 ઇન્ટુ 10⁹ યુનિટ યાદ હશે તમને mm⁴ આઈનો યુનિટ. હવે માય બાય આઈ બધું કેલ્ક્યુલેશન આપણી પાસે ગિવન છે, હવે મળી ગયું છે, તો બેન્ડિંગ સ્ટ્રેસ હવે ફાઇન કરી શકીએ. બેન્ડિંગ સ્ટ્રેસ ગુજરાતી મીડિયમવાળા નમન પ્રતિબળ લખે, ગુજરાતી આનું નમન પ્રતિબળ થાય છે બેન્ડિંગ સ્ટ્રેસ. અને ઇંગ્લિશમાં પણ લખી શકે. ગુજરાતી મીડિયમવાળા જ વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં પણ બધા ટાઇટલ મારી શકે, આખું પેપર પણ ઇંગ્લિશમાં લખવા માંગતા હોય તો લખી શકે છે. ઇંગ્લિશવાળા ગુજરાતીમાં ન લખી શકે. બેન્ડિંગ સ્ટ્રેસ એનું ફોર્મ્યુલા F is equals to my divided by I. What is value of m? 90 into 10⁶. Y 200 upon I 1.067 into 10⁹. તો અહીંયા આપણને F નો આન્સર મળે છે 16.87 અને યુનિટ ન્યૂટન પર mm². બધા જ સ્ટ્રેસના યુનિટ ન્યૂટન પર mm² જ હોય. બેન્ડિંગ સ્ટ્રેસ હોય, શિયર સ્ટ્રેસ હોય, નોર્મલ સ્ટ્રેસ હોય, ડાયરેક્ટ સ્ટ્રેસ હોય, વોટ એવર હોય, બરાબર, યુનિટ બધાના ન્યૂટન પર mm². તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે. 3 માર્ક્સની અંદર અથવા 4 માર્ક્સની અંદર આવા એક્ઝામ્પલ પૂછાતા હોય છે. હવે આનો બેન્ડિંગ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ડ્રો કરવાનું કીધું નથી, તેમ છતાં પણ આપણે ડ્રો કરવો હોય તો આવી રીતના થઈ શકે છે ડાયાગ્રામ. પેલા રેક્ટેંગલ એનો ડાયાગ્રામ બનાવી દઈએ, બીમનો ક્રોસ સેક્શન, જેમાં આપણો આ બી છે 200 અને અહીંયા ડી બતાવી દઈએ 400, બધી એમએમમાં વસ્તુ આવશે. પછી એની ન્યુટ્રલ એક્સિસ બતાવી દઈએ દોસ્તો. હવે જે બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો એકદમ ઇઝી હોય છે. સ્ટ્રેટ લાઇન ડ્રો કરો, ઊંધો ઝેડ બનાવો દોસ્તો, ઊંધો ઝેડ, અને એને કનેક્ટ કરી નાખો. આ બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ. ઉપર FC કરીને જે આન્સર આવ્યો હોય લખવાનો 16.87 અને નીચે FT કરીને આન્સર લખવાનો 16.87. ઓકે, વચ્ચે તમે લીટા કરી શકો છો. તો આ બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ થઈ ગયો તમારો. એ પણ એકદમ ઇઝીલી તમે આવી રીતના ડ્રો કરી શકો છો. આમાં કંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. એક બીજો એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરીએ, જેની અંદર એક વેરાયટી હશે, તો એ વેરાયટીવાળો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. આ કેન્ટિલીવર બીમ ઓફ સર્ક્યુલર સેક્શન. હવે સર્ક્યુલર સેક્શનનો બીમ છે, પ્રેક્ટિકલી બહુ જ ઓછા જોવા મળે, પણ અહીં આપણને આપ્યો છે. હેવિંગ 3 મીટર લોંગ. આપણે ફિગર પણ ડ્રો કરતા જઈએ કે ભાઈ તમારો બીમ છે એ કેન્ટિલીવર છે, 3 મીટર લોંગ અને સર્ક્યુલર સેક્શન. તો અહીંયા આમ સર્ક્યુલર સેક્શન આપણે બતાવી દઈએ. ચાલો. કેરીઝ પોઈન્ટ લોડ ઓફ 35 કિલો ન્યૂટન એટ ફ્રી એન્ડ. પોઈન્ટ લોડ કેરી કરે છે દોસ્તો ફ્રી એન્ડ ઉપર અહીંયા, અને 35 કિલો ન્યૂટન એનું વેઇટ છે. અહીં આપણે ડેટા લખતા જઈએ. given data L is equals to 3 meter, it means 3000 mm. W આપણને આપ્યો છે 35 કિલો ન્યૂટન, it means 35 into 10⁻³ ન્યૂટન. ઓકે, કિલો ન્યૂટન ને ન્યૂટનમાં કન્વર્ટ કરી દીધો છે. If maximum bending stress not to exceed 125 Newton per mm². મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ તમારું બીમની અંદર આવે છે, આનાથી વધતું નથી. નોટ ટુ એક્ઝીડ એટલે મેક્સિમમ તમારું 125 છે. બેન્ડિંગ સ્ટ્રેસ એટલે F 125 ન્યૂટન પર mm². ફાઇન્ડ ધી ડાયામીટર ઓફ બીમ. આ બીમનો ડાયામીટર આપણે
ફાઇન્ડ કરવાનો છે દોસ્તો. ઓકે, એટલે આ વેરાયટી થઈ ગઈ કે જેમાં તમને બેન્ડિંગ સ્ટ્રેસ આપેલું છે અને બેન્ડિંગ સ્ટ્રેસ સિવાય કોઈ પણ એક પેરામીટરે ફાઇન્ડ કરવાનું કે ડાયામીટર ફાઇન્ડ કરવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર બીજા ઘણા બધા સમ છે જેમાં ઘણી વખત લેન્થ ફાઇન્ડ કરવાનું કે ઘણી વખત ડબલ્યુ ફાઇન્ડ કરવાનું કે આ કોઈ પણ ટાઈપના સમ હું તમને અહીંયા જે મેથડ્સ અત્યારે એક્સપ્લેન કરીશ એ મેથડથી તમે ફાઇન્ડ કરી શકશો. તો બરાબર ધ્યાન આપજો. હવે એફ છે તો એફનું ફોર્મ્યુલા છે માય બાય આઈ. એમાં એફ તો આપણી પાસે ગિવન છે. ડાયામીટર પિક્ચરમાં ક્યાં આવશે? તો ડાયામીટર જો એમમાં કે ડાયામીટર આવે છે, એમમાં તો ડબલ્યુ અને એલ આવે છે. વાયમાં ડાયામીટર આવે છે તો હા, વાય થશે તમારો d/2. ઓકે, સર્ક્યુલર સેક્શન હોય તો ડી એટલે એનું ડાયામીટર, એટલે એક ત્યાં પિક્ચરમાં આવશે. પછી આઈ, તો આઈ શું થાય? π/64 d⁴, તો અહીંયા પણ ડાયામીટર આવશે. તો એ ડાયામીટરને પછી સબ્જેક્ટ બનાવીને કામ કરશું આપણે. જુઓ, 1 by 1 સમજીએ. પહેલી તો મોમેન્ટ કેલ્ક્યુલેટ કરી લઈએ. ટુ ફાઇન્ડ મોમેન્ટ, મોમેન્ટની ફોર્મ્યુલા કેન્ટિલીવર બીમ પોઈન્ટ લોડ, કેન્ટિલીવર બીમ પોઈન્ટ લોડ WL, M ઇઝ ઇક્વલ્સ ટુ W ઇન્ટુ L. Wની વેલ્યુ આપણી પાસે છે 35 × 10⁻³ ઇન્ટુ L 3000. તો એમનો આન્સર આપણને મળશે 105 × 10⁶ ન્યૂટન ઇન્ટુ mm. ઓકે, 1 by 1. પછી વાયનો વારો આવે તો વાય જે સ્ટેપ આપણે આની પહેલાંના એક્ઝામ્પલમાં કર્યા એ જ સ્ટેપ કરશું, પણ જે આપેલું નથી એઝ ઇટ ઇઝ રહેશે. પહેલાં એમનો વારો, પછી વાયનો વારો. ટુ ફાઇન્ડ વાય, અને વાયની ફોર્મ્યુલા આપણને ખબર છે કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ થાય d/2. હવે ડી ગિવન નથી, ડી ગિવન નથી તો તમે ખાલી આ 1/2 કરી નાખો, કારણ કે ડીની સાથે એક તો હોય જ ઉપર, તો 1/2 અને આમ પણ લખી શકો 1/2 ઇન્ટુ ડી. ઓકે, તો આ થઈ ગયા તમારો 0.5 ઇન્ટુ ડી. જે કંઈ નહીં આપ્યું એમને એમ પડ્યું રહેશે. એના પછી વારો આવે આઈનો. ટુ ફાઇન્ડ આઈ, આઈનું ફોર્મ્યુલા π/64 d⁴. હવે આમાં ડી નથી તો જસ્ટ π/64 કરી દઈએ અને એનો આન્સર આપણને મળશે 0.0491 અને D4 એઝ ઇટ ઇઝ. કન્સેપ્ટ સમજ્યા? આપણા સ્ટેપ આ જ રહેશે, પહેલાં એમ, પછી વાય, પછી આઈ, માય બાય આઈ. એમાં જે તમને નહીં આપ્યું હોય, જે તમને કેલ્ક્યુલેટ કરવાનું હશે એ એઝ ઇટ ઇઝ પડ્યું રહેશે. આપણે આમાં ડાયામીટર એઝ ઇટ ઇઝ છે. સપોઝ કે કોઈ બીજો એક સમ હશે એમાં લેન્થ ફાઇન્ડ કરવાની હશે તો અહીંયા લેન્થ આપણે એમને એમ રાખી દેવાની, ખાલી ડબલ્યુની વેલ્યુ પુટ કરવાની, આ બધી વેલ્યુ ગણી નાખવાની. પછી ફાઇનલ જે આપણું ઇક્વેશન છે માય બાય આઈ એની અંદર આપણે પુટ કરશું. ટેક્સ્ટ બુકની અંદર થોડીક અલગ મેથડ છે પણ આ એકદમ ઇઝી પડશે. બેન્ડિંગ સ્ટ્રેસ, F ઇઝ ઇક્વલ્સ ટુ my/i. ચલો એફની વેલ્યુ પુટ કરી દઈએ 125. એમની વેલ્યુ અવેલેબલ છે 105 × 10⁶. વાય છે 0.5 d અપોન આઈ 0.0491 d⁴. હવે કરવાનું શું છે બરાબર ધ્યાન આપજો. કેવી રીતના આપણે આને સબ્જેક્ટ બનાવીશું? તો 1 to 5 એઝ ઇટ ઇઝ. અહીંયા જે ન્યુમેરિકલ્સ વેલ્યુઝ જે કંઈ છે એનું કામ તમે કેલ્ક્યુલેટરની અંદર કરો. તો આ ડી એમને એમ રાખીશું આપણે 105 × 10⁶ ઇન્ટુ 0.5 ડિવાઇડેડ બાય 0.0491 કરશો એટલે એનો આન્સર આપણને મળે છે 1.069 ઇન્ટુ 10⁹. હવે જો આ આટલાનો આન્સર આવી ગયો. હવે ઉપર એક ડી છે અને નીચે D4 છે એટલે ડી એક વખત કટ થશે એટલે નીચે એક નીકળી જાય ડી તો D³ વધે. ઓકે, હવે એ D³ ને સબ્જેક્ટ બનાવો તો 1.069 ઇન્ટુ 10⁹ ડિવાઇડેડ બાય 125. તો
તો એનો આન્સર આપણને મળશે ડી ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 8.554 ઇન્ટુ 10⁶ અને ડીનો આન્સર જોતો હોય દોસ્તો તો ધ્યાન રાખજો 8.554 ઇન્ટુ 10⁶ આ લખવાનું આવી રીતના, પછી એને રેસ ટુ કેલ્ક્યુલેટરમાં આ સાઇન છે રેસ ટુની એ કરી બ્રેકેટમાં તમારે કરવાનું 1/3. હા, અહીંયા 3 પાવર છે ને એને રિમૂવ કરવો હોય તો 1/3 કરવું પડે. તો આમ કરવાથી ફાઇનલ તમને ડાયામીટર ડી મળશે 204.51 mm. તો આવી રીતના દોસ્તો સબ્જેક્ટ બનાવતા તમને આવડતું હશે તો આરામથી તમે કોઈ પણ ટાઈપનો સમ આ બેન્ડિંગ સ્ટ્રેસ ચેપ્ટરની અંદર કરી શકશો. બરાબર, નોર્મલ સમ આપણે જે પહેલો એક્ઝામ્પલ કર્યો એ ટાઈપનો આવશે. પછી આ બધા વેરાયટીવાળા, એમાં લેન્થ ફાઇન્ડ કરવાની આવી શકે, ડબલ્યુ ફાઇન્ડ કરવાની આવી શકે, ડાયામીટર ફાઇન્ડ કરવાનું આવી શકે, આવું કોઈ પણ આપે તો જે ફાઇન્ડ કરવાનું હશે એ સબ્જેક્ટ બની જશે. તો આ રીતના આપણે કામ કરવાનું છે. તો આવી રીતના સરસ મજાના એક્ઝામ્પલ સોલ્વ કરજો, પ્રેક્ટિસ કરજો, ફૂલ કોન્ફિડન્સ આવી જશે. આમાં પણ કોઈ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. અને વિશેષમાં SM1નું સરસ મજાનું મેં મટીરિયલ તૈયાર કર્યું છે. એ મટીરિયલની અંદર 2016 થી 2019 સુધીનું પેપર સોલ્યુશન આપવામાં આવેલું છે. એ જોઈતું હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો. યાદ રહે, ફ્રી ઓફ કોસ્ટ નથી, એનો નોમિનલ ચાર્જ એ રાખેલો છે. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.